પાટણ જિલ્લામાં ખેડૂતો એરંડાનું વાવેતર છોડી રાયડાના વાવેતર તરફ વળ્યા। પાટણમાં 29,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર થયું છે। દર શિયાળામાં પાટણના ખેડૂતો એરંડાનું વાવેતર કરતા હોય છે, પરંતુ પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂતો હવે રાયડાનું વાવેતર કરતા થયા છે, કારણ કે રાયડાના ભાવ પણ સારા મળે છે અને ઓછા ખર્ચે વાવેતર થતું હોવાથી ખેડૂતોને ફાયદો પણ થઈ રહ્યો છે। વાવેતરમાં એક રાયડું વાવેતર કર્યું કે પહેલાં મેં એરંડા વાવતા, પણ એરંડાનું વાવેતર ઓછું કરી નાખ્યું। એના કારણે એક એરંડામાં 2 વર્ષથી સુકારા આવે, જીવાત આવે, એ રોગ વધારે આવતા એના કારણે। અને આ રાયડાનું વાવેતર કરવાનું કારણ એક જ કે રાયડામાં એમ કે 4-4.5 મહિનામાં પાક તૈયાર થઈ જાય અને એમાં ખર્ચો ઓછો। અમે વર્ષોથી ખેતી કરીએ છીએ। એરંડા વાવતા હતા, એરંડામાં ભાવ તાલ મળતો નહોતો, એટલે આ સાલ અમે રાયડાનું વાવેતર કર્યું છે। બરાબર, રાયડામાં ટૂંક સમયમાં પાકી જાય અને રાયડામાં ખર્ચો ઓછો લાગે, એટલે અમે રાયડાનું વાવેતર કર્યું છે। પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા મોટા પ્રમાણના અંદર રાયડાનું વાવેતર કર્યું છે। દ્રશ્યો આપને હું બતાવવા માંગીશ કે પાટણ જિલ્લાના અંદર કે ખેતરોના અંદર તમે જોઈ શકો પીળી ચાદર જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। ખેડૂતો દ્વારા દર સાલે એરંડાનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર કરતા હતા, પરંતુ એરંડાના અંદર મોટા ખર્ચા થતા તેમજ તેનો પૂરતો ભાવ ન મળવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થતું। એના કારણે પાટણના ખેડૂતો જે હાલ તો રાયડા તરફ વળ્યા છે, કેમ કે રાયડાનું વાવેતર જે ટૂંકા ગાળાનું વાવેતર છે, ઓછા ખર્ચે વાવેતર તૈયાર થતું હોય છે। હાલ તો પાટણ જિલ્લાના અંદર તમામ ખેડૂતો દ્વારા પાટણ તાલુકાના અંદર સૌથી વધુ રાયડાનું વાવેતર થયું છે। કેમેરામાં તમે દ્રશ્યો પણ જોઈ શકો, ખેતરો છે તે પીળી ચાદરના જેમ પથરાઈ ગયા છે। રાયડાનો વાવેતર ટૂંક ગાળાનો હોવાના ઓછા ખર્ચાના હોવાના કારણે ખેડૂતો વિપુલ પ્રમાણમાં હાલ તેનું વાવેતર કરી રહ્યા છે અને માર્કેટમાં વેચવા જાય છે ત્યારે રાયડાનો પૂરતો ને પોષણક્ષમ ભાવ મળવાના કારણે હાલ તો પાટણના ખેડૂતો છે તેનું રાયડાનું વાવેતર મોટા પ્રમાણમાં કર્યું છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।